ઇસ્ત્રી લઈને બેઠા. મને ઠંડી લાગતી હતી એટલે મેં વિચાર્યું કે કપડા ગરમ કરીને પહેરું એટલે ઠંડી ઓછી લાગે ને. કાયમ ઊંધા જવાબ આપે છે માણસ, શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા અને અમે ઊંધું ઊંધું બોલીએ ને હકીએ. સારું કર્યું. હવે ગમે તે વાત લઈને ઝઘડવાનું શરૂ કરશે અને મેં શું ઊંધું કર્યું? પહેલા કોણ કહેતું તું કે મને ઘરે ઇસ્ત્રી લઈ આપો, હું ઘરે ઇસ્ત્રી કરી નાખીશ. મારા બે કપડા હોય છે, બે કપડામાં શું ઇસ્ત્રી કરવાની? એના કરતા બહાર આપી દેવા સારા. તો પહેલા શું મારા 50 કપડા થતા હતા તો તમે આગા પડતા હતા. તમારી વાતો ને ગધેડાની લાતો બંને એક જ જેવી હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવતી ને એની જોડે લગ્ન કરી લેવાના હતા, મસ્ત હતી. એ પૈડી જાઉં તું ને કોને પકડી રાખ્યા હતા? એ તો એનું નસીબ હારું હતું તો બિચારી બચી ગઈ. તું ઘરે કરી નાખીશ. આ પેલી ઘંટી કેમની લાઈન મૂકી છે? શી ખબર અંદર શું દડાય છે? જોવા તો કેટલા ચાળા કરો છો તમે. સાચું કહું તો હું રહી, બીજું હોય તો તમારી જોડે રહે નહીં. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. જો નવી વસ્તુ લાવવાની વાત કરી ને તો બૈરા ફાડી નાખે. માપ મારો ને અમે ગરમ ગરમ ઇસ્ત્રી મોડા મૂકી દઈશ ને તો જીબડી